તો દર્શક મિત્રો આપણી પાસે એક અર્ટિગા એવી છે ઇન્સ્યોરન્સ વર્કમાં. આપણે એનું આજે કામ ચાલુ કરવાનું છે. એનું એપ્રુવલ આવી ગયું છે. HDFC અર્ગોમાં ક્લેમ છે એનો, બરોબર. એનું એપ્રુવલ આપણે આપી દીધું છે. તો આપણે હવે એનું આજે કામ સ્ટાર્ટ કરશું ઇન્સ્યોરન્સમાં. તો આપણે આખી પ્રોસેસ જોશું પહેલેથી છેલ્લે સુધી કે ઇન્સ્યોરન્સમાં વર્ક કઈ રીતે થાય છે ને આપણે કઈ રીતનું કામ કરીએ છીએ, બરોબર. તો પહેલાં આપણે ગાડીએ વહીએ છીએ કે આ ઇનોવા છે આપણી પાસે એવી છે. આ ઇનોવા આપણી પાસે એવી છે, HDFC માં ક્લેમ છે. તો મિલન બાપુ, આપણે આમાં શું કામ કરવાનું છે? હા, તો મિલનભાઈ એમ કહે છે કે આપણે આમાં હેડલાઇટ બમ્પર ને ફેન્ડરનું કામ કરવાનું છે. તો પેલા બમ્પર તો નવું નાખવાનું હોય છે ને, ફેન્ડર રિપેરિંગ છે અને હેડલાઇટ નવી છે. તો આપણે એનું જોઈશું કે કઈ રીતે ગાડીને ખોલે છે, બરોબર. તો બિનલભાઈ ગાડી ખોલી નાખો. તો તમે જોઈ શકો છો બમ્પર આપણું નીકળી ગયું છે. તો જો અહીંયાથી ડેમેજ છે બમ્પર. તો ઇન્સ્યોરન્સ કંપનીએ આપણે નવું અપ્રૂવ કર્યું છે. બમ્પર છે, આ પ્રોબ્લેમ ડેમેજ છે, એ પણ નવો આપેલો છે. આ હેડલાઇટ છે, બરોબર, એ પણ નવે આપેલી છે. અહીંયા આવી જાઓ અનુભા. તમે જોઈ શકો છો કે આ એક ફેન્ડર લાઇનિંગ પણ ડેમેજ છે. આ ફેન્ડર રહ્યું ને એ રિપેર આપ્યું છે ઇન્સ્યોરન્સ કંપનીએ, કારણ કે એટલું બધું ડેમેજ છે અને રિપેરેબલ છે. કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં શું નિયમ છે કે જે વસ્તુ રિપેરેબલ હોય ને એ રિપેરેબલ આપે, જ્યાં રિપેર થઈ શકે એમ હોય એવું, બરોબર. આ જો બમ્પર તો રિપેર થાય એમ છે જ નહીં, એ ડેમેજ થઈ ગયેલું છે પૂરેપૂરું, એટલે એ રિપેરિંગ નથી થાય એમ, એટલે એ નવું નાખવાનું છે. હેડલાઇટ નવી નાખવી પડે એમ છે, પ્રોબ્લેમ નવો નાખવો પડે એમ છે. ને આ ફેન્ડર છે એ રિપેરિંગ છે. હવે આપણે આગળ જોશું. ગાડી ખુલી ગઈ છે, નેકલેસ થઈ ગઈ છે. તો દીપભાઈ, અને આ તમે આપણે ગાડી નેકલેસ કરી એના કેપ ઉપરના તમે ફોટા પાડી લ્યો. તો દીપભાઈ હવે ફોટા પાડશે. જ્યારે ગાડી ખોલવામાં આવે તો એનું કેપ ઓપન કરવામાં આવે છે, બરોબર. કારણ કે અંદર ન હોય તો એના ફોટા પાડવા પડે, ઇન્સ્યોરન્સ કંપનીમાં સબમિટ કરવા પડે. પછી બહારથી દેખાતી ન હોય એવી વસ્તુના ફોટા આપણે દીપભાઈ અત્યારે લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બહારથી જો આ પ્રોબ્લેમ કવર હતું એ દેખાતું નહોતું ડેમેજ, એટલે એ ફોટા અત્યારે દીપભાઈ પાડી રહ્યા છે. એથી આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાં એપ્રુવલ માટે મોકલશું કે ભાઈ એડિશનલ વર્ક વધ્યું છે. બહારથી એ વસ્તુ દેખાતી નહોતી આપને. તો આપણે હવે જોઈ શકશું કે દીપભાઈ અત્યારે કેપ ઓપન કરી નાખ્યું છે, ફોટા પાડી લીધા છે. તો દીપભાઈ, આપણે એમાં શું શું સ્પેર પાર્ટ મગાવવાના? એમાં આગળનું બમ્પર છે, રાઈટ સાઈડની હેડલાઇટ છે, રાઈટ સાઈડનું પ્રોબ્લેમ કવર અને રાઈટ સાઈડની ફેન્ડર લાઇનિંગ. એટલી વસ્તુ લેવાની છે ને? હા, એટલી વસ્તુ લેવાની. એટલી વસ્તુ તમે ઓર્ડર કરી દીધી? હા, ઓર્ડર કરવાની છે અત્યારે, એસ્ટિમેટ બનાવી. હા, તો દીપભાઈ આપણે અત્યારે જે વસ્તુ નવી નાખવી પડે એમ છે એનો ઓર્ડર કરે છે. એ સ્પેર પાર્ટ આવી જાય પછી આપણે મળીએ. તો આપણે પાસે જ્યારે ફોટાનું કામ ચાલુ હતું પાડવાનું ત્યારે ગાડીના ઓનર પહોંચી ગયા છે. કેમ છો? મજામાં. તો આપણે આ ગાડીનું તમારું ગાડીનું કામ ક્લેમનું કામ ચાલુ કરી દીધું છે. તો અત્યારે ગાડી ખુલી ગઈ છે ને સ્પેર પાર્ટ આવી ગયા છે. તો તમે ટાઈમે જ આવ્યા છો જોવા માટે કે તમારી ગાડીમાં શું વસ્તુ નખાય છે, બરોબર. તો અમે ઓરિજિનલ પાર્ટ્સ મગાવ્યા છે, તો તમે જોઈ લ્યો. આપણું પ્રોબ્લેમ છે, બરોબર. જો ટોયોટા જેન્યુન છે, ના ટોયોટા જેન્યુન રેડી, બરોબર છે ને? આમાં ડુપ્લિકેટ જેવું લાગતું હોય તો જોઈ લ્યો. તમને કઈ લાગતું તો નથી ને? ના ના, અમે અમારી રીતે તો વેરીફાઈ કરીએ જ છીએ. તો તમારા સેટિસ્ફેક્શન માટે તમે જોઈ લ્યો એકવાર કે તમને શું લાગે છે. ના, ઓરિજિનલ ટોયોટા જ છે. ઓરિજિનલ જ લાગે છે ને? હા. ડુપ્લિકેટ લાગતું હોય તો કહીજો. ના ના, ઓરિજિનલ જ છે. બરોબર જ છે ને? તો હવે આપણે બોડી કામ સ્ટાર્ટ કરશું ઇનોવા ક્રિસ્ટામાં. જુબેરભાઈ, કઈ સિગરેટ પીવો? પ્રીમિયર ગોલ્ડ ફ્લેગ. મજા આવે? મજા આવે ને. આમ કેવું, આમ મગજ ઉપર કેવું લાગે? આમ કામ કરવામાં રિલેક્સ થઈ જાય, રિલેક્સ થઈ જાય, શાંતિ થઈ જાય. નાઈસ. તો જો જુબેરભાઈ, આપણે આ ફેન્ડર રહ્યું ને રિપેર કરવું છે. કઈ વાંધો નહીં, થઈ જાય. બરોબર. તો શું લાગે છે તમને? ઓરિજિનલ કંપની જેવું થઈ જશે? થઈ જાય ચોક્કસ. બધી લાઈન લેવલ કમ્પ્લીટ થઈ જાય. ડેમેજ જોઈ લેજો.
જોઈ લીધા આપણે કામ 0-0 જોઈએ છે મારે લેવલમાં ગરીબ છે પ્લસ માઇનસ નહીં હાલે મારે લેવલ ટુ લેવલ જોઈએ છે કંપનીએ જે આપણે ગાડી છોડી હોય ત્યારે કેવું લેવલ આવે હા હા એ થઈ જાય ફૂટી હોય ત્યારે કઈ વાંધો નહીં એવું આપણે લેવલ જોઈએ થઈ જશે ને થઈ જાય ચોક્કસ થઈ જાય તો જુબેરભાઈ આપણે બોડી કામ કરે છે આપણા વર્કશોપનું A to Z બોડી કામ જુબેરભાઈ સંભાળે છે ને એક્સપર્ટ માણસ છે આ લાઈનના 15 થી 20 25 વર્ષ કેટલા વર્ષનો અનુભવ જુબેરભાઈ 35 વર્ષ 35 વર્ષનો અનુભવ છે જુબેરભાઈને ડેન્ટિંગનો બરોબર તો એ આપણે આપણી ગાડીનું બોડી કામ કરશે તો તમે જોવો આગળ કે કઈ રીતે બધી body કામ કરે છે ઓલ ઇન્ડિયામાં બધી કંપનીમાં ઓલ ઇન્ડિયામાં બધી કેટલી કંપનીમાં કામ કરે છે બધી ટોયોટામાં હુન્ડઈમાં મારુતિમાં ફોર્ડમાં તમે હું ઓલી બોડી કામમાં ઓલી બે ગાડીઓ આખા કટકા થઈ ગયો એની બધી તમે ભેગું કરી દો હા કરી દો 6 ટુકડામાં ઉભો કરી 6 ટુકડાઓમાં એક ટુકડા કરી દો હા જો તમે એકવાર એક્સપિરિયન્સ ઉબેરભાઈ નો કે 35 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ તમને બે પોલોમાં કટકામાં તમે ગાડી દો ને તો એ તમને ભેગી કરી દે બરોબર એવો ડિઝાયરમાં પોલો ચોટાડવું હોય તો ઈ જ થઈ જાય ડિઝાયર માંથી પોલો ચોટી જાય માણસ આ જો દર્શક મિત્રો શું કહે છે જુબેરભાઈ એક જગ્યાએમાં 3 દરવાજા બની જાય ડિઝાયર વસ્તુ હોય બરોબર ગાડી ડિઝાયર છે બરોબર આગળનો ભાગ ડિઝાયર નો છે પાછળનો ભાગ પોલો છે તો એ બે જોઈન્ટ કરીને તમારે કરવું હોય તોય થઈ શકે એવું જુબેરભાઈ બતાવી શકે છે